ઇન્ડિગોની દેશભરમાં અત્યાર સુધીમાં 5,000થી વધુ ફ્લાઇટ રદ. અત્યાર સુધીમાં યાત્રિકોને 610 કરોડનું રિફંડ અપાયું. ઇન્ડિગો એરલાઇનનો દાવો કે ઓપરેશન 3 દિવસમાં સુધરી જશે. અમારી પાસે પાયલટ પૂરતા છે અને અમે બફર ઓછું છે. વર્તમાન સંકટનું કારણ જાણવા માટે રૂટ કોઝ એનાલિસિસ થશે. અમદાવાદમાં આજે ઇન્ડિગોની 28 ફ્લાઇટ રદ. ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થતાં પેસેન્જરોમાં રોષ. એરપોર્ટ પર પેસેન્જરોનો હોબાળો. અમદાવાદમાં ઇન્ડિગોથી 18 ફ્લાઇટ રદ. અમદાવાદમાં 6 દિવસમાં 100થી વધુ ફ્લાઇટ રદ. ઇન્ડિગોની ફ્લાઇટ રદ થતાં મુસાફરોનો એરપોર્ટ પર હોબાળો. ઇન્ડિગો ફ્લાઇટ કેન્સલ થવાનો સિલસિલો યથાવત. સુરત એરપોર્ટ પરથી 2 ફ્લાઇટ રદ. સુરત કોલકાતા અને સુરત દિલ્હીની ફ્લાઇટ રદ થતા મુસાફરો પરેશાન. વડોદરામાં ઇન્ડિગોની ફ્લાઇટ રદ યથાવત. વડોદરામાં ઇન્ડિગોની 2 ફ્લાઇટ રદ કરાઈ. વડોદરાથી મુંબઈ અને મુંબઈથી વડોદરા ફ્લાઇટ રદ. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ આપ નેતાઓ પર રેલવેની જમીન પર દબાણ કરતા હોવાના આક્ષેપ કર્યા. કહ્યું, હું પૂરેપૂરી તપાસ કરાવીને ઉપર સુધી વાત પહોંચાડીશ. સરકારી જમીન પર દબાણ કરનારાઓ પાસેથી પૈસા લીધા. સાંસદ મનસુખ વસાવાએ કહ્યું, કેટલાક નેતાઓ અધિકારી કોન્ટ્રાક્ટરોને ધમકાવે છે. કેવડિયામાં બિલ્ડર, જમીન દલાલો કરોડો કમાયા. ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો ભ્રષ્ટાચારનો આક્ષેપ. ગરુડેશ્વરમાં રોડની કામગીરીમાં નેતાએ તપાસની માંગ કરી. 1.5 કરોડનો તોડ કર્યો. સાંસદને મળેલા નાનામા પત્રના આધારે આક્ષેપ કર્યા. આપના ધારાસભ્ય ચૈત્ર વસાવાએ ભાજપના સાંસદ મનસુખ વસાવાને મનોરોગી કહ્યા. કહ્યું, મનસુખ વસાવા માનસિક વિકૃતિનો ભોગ બનેલા છે. વારંવાર અનેક નિવેદનો સાંસદ કરે છે. ધારાસભ્ય ચૈત્ર વસાવાએ કહ્યું, સાંસદે કહ્યું, ચૈત્ર વસાવાનું ફંડ વિદેશથી આવે છે. તમે સાંસદ છો. સરકાર અને પોલીસ તમારી છે. કાર્યવાહી કરો. સાબિત નહીં કરો તો અમે માનીશું કે તમે મનોરોગી છો. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ધારાસભ્ય ચૈત્ર વસાવા પર તોડકાંડના આક્ષેપ લગાવ્યા હતા. કહ્યું, તોડ કરવામાં આપ નેતાઓને શરમ નથી આવતી. ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો વિડીયો વાયરલ. કહ્યું, રાજનીતિમાં ચારિત્રહીન દારૂ પીવાવાળા ઘૂસ્યા. રાજનીતિમાં જુગાર રમવાવાળા માણસો આવ્યા. એમએલએ પ્રકાશ વરમોરાના નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા. મનીષ દોશીએ કહ્યું, ભાજપ ધારાસભ્યએ દબાતા અવાજે વાસ્તવિકતા વર્ણવી. ભાજપનું ચાલ ચલણ અને ચારિત્ર ધારાસભ્યએ વર્ણવ્યું. કોંગ્રેસના નેતા મનીષ દોશીએ કહ્યું, ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો ખુલ્લેઆમ ચાલે છે. સાંસદ મનસુખ વસાવાએ પણ ભ્રષ્ટાચારની વાત કરી. નડિયાદના લોકાર્પણ કાર્યક્રમમાં એમએલએ પંકજ દેસાઈની કોન્ટ્રાક્ટર અને એન્જિનિયરને ટકોર. રોડની ક્વોલિટી જળવાય તેવું કરજો. કોઈ ફરિયાદ ન આવે, રોડ તૂટે નહીં તેવું કરજો. અમદાવાદના સુભાષ બ્રિજનું બુધવાર સુધીમાં ઇન્સ્પેક્શન પૂર્ણ થશે. તપાસ રિપોર્ટ મનપા કમિશનરને સોંપાશે. રિપોર્ટ સોંપાયા બાદ હાઈ લેવલ કમિટી મળશે. કમિટી બ્રિજના રિપેરિંગને લઈ નિર્ણય લેશે. અમરેલી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી. ટ્રેનિંગ સેન્ટર પર રનવે પરથી પ્લેન નીચે ઉતર્યું. રનવે પરથી પ્લેન ઉતરી પડતા દોડધામ મચી. સાયબર ક્રાઇમ પર નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વિડીયો કોન્ફરન્સ. તમામ જિલ્લા પોલીસ વડા અને કમિશનર વિડીયો કોન્ફરન્સમાં જોડાયા. એનસીસીઓઈનું જિલ્લાઓ સાથે જોડાણ અને કામગીરી અંગે ચર્ચા. હોમગાર્ડના જવાનોની નિવૃત્તિ વય 55થી વધારીને 58 વર્ષ કરવામાં આવી. હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો.
હિંમતનગરમાં ખેડૂતોના સમર્થનમાં કિસાન સંઘ હુડાના વિરોધ મામલે કિસાન સંઘનો સાથ મળ્યો. ભારતીય કિસાન સંઘે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું. હુડા નોટિફિકેશન રદ કરવા મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ઇટાલિયા પર જૂતું ફેંકવા મુદ્દે કેજરીવાલના પ્રહાર, કહ્યું ભાજપ કોંગ્રેસ એક સિક્કાની બે બાજુ. અત્યાર સુધી લોકો પાસે વિકલ્પ નહોતો, હવે લોકો પાસે આમ આદમી પાર્ટી વિકલ્પ છે. ઇટાલિયા ભાજપને ગાળો બોલે છે, પીડા કોંગ્રેસને થઈ. રાજકોટના હળદળમાં ખેડૂત પર એફઆઈઆર મુદ્દે કેજરીવાલે નિવેદન કરતા કહ્યું ભાજપ સરકાર અંગ્રેજો જેવી અહંકારી દારૂ વેચનાર પર કાર્યવાહી નથી કરતી, ખેડૂતો પર ખોટા કેસ કરવામાં આવે છે. કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાનું નિવેદન, કહ્યું કેજરીવાલ કોંગ્રેસના સાથી. 2024માં તેમણે ઇન્ડિયા ગઠબંધન સાથે ચૂંટણી લડ્યા. ભાજપને ગુજરાત અને દેશમાં હરાવવા ષડયંત્ર કરે છે. જૂનાગઢના માણેકવાડામાં 800 વીઘા ગોચરની જમીનના દબાણો દૂર કરાયા. 83 ખેડૂત ખાતેદારોના દબાણો હટાવવામાં આવ્યા. દબાણ હટાવવાનો ખર્ચ ખાતેદારો પાસેથી વસૂલાશે. ગાંધીનગરમાં ભારતમાલા પ્રોજેક્ટને લઈ ખેડૂતોની કલેક્ટરને રજૂઆત. બજાર ભાવ પ્રમાણે વળતર આપવા ખેડૂતોની માંગ. ભારતમાલા પ્રોજેક્ટમાં સર્વિસ રોડ આપવા માંગણી. નિરાકરણ ન આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી. કોંગ્રેસ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે મોદી સમાજનો વિરોધ. જિગ્નેશ મેવાણીએ કરેલી ટિપ્પણીને લઈને નોંધાવ્યો વિરોધ. મોદી સમાજના અગ્રણીઓનું કલેક્ટરને આવેદનપત્ર. સુરતમાં મનપા કચેરી બહાર કોંગ્રેસનો વિરોધ. પાથરાવાળાને ખોટી હેરાન કરવાને લઈ વિરોધ. મહિલાઓ સાથે અભદ્ર વર્તનને લઈ વિરોધ. કસૂરવાર મનપા કર્મી વિરુદ્ધ કાર્યવાહીની માંગ. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે પોલીસ પર 1000 કરોડના સ્ટીકર કૌભાંડનો આક્ષેપ લગાવ્યો. શટલ રિક્ષા ચાલકો પાસેથી દર મહિને 1000 હપ્તો લેવાઈ રહ્યો છે. અમદાવાદમાં 3 લાખ રિક્ષાઓ કાર્યરત. ચૈત્ર વસાવા પર આદિજાતિ મંત્રી નરેશ પટેલનો પ્રહાર. ચૈત્ર વસાવા બોલે એ અમે માની લેતા નથી. સરકાર વિદ્યાર્થીઓને નુકસાન થાય તેવું નથી કરતી. આદિજાતિ યોજના હેઠળ સરકારને વિદ્યાર્થીઓની ચિંતા છે. ગોધરામાં એમએલએ સી કે રાહુલજી પાલિકાના સ્ટાફને લોકોની સુવિધા માટે યોગ્ય કામગીરી કરવા ટકોર. કોર્પોરેટર્સને પોતાના વિસ્તારમાં સજાગ રહેવા ટકોર. કામ એવું કરો કે કોઈ યાદ કરે, નહીં કે ફરિયાદ કરે. ચોટીલા તાલુકા પંચાયતના ભાજપના સદસ્યનું ફાયરિંગ. જિગ્નેશ પલાડિયાએ લગ્ન પ્રસંગે ફુલેકામાં ફાયરિંગ કર્યું. વિછિયા તાલુકાના પાટિયાળી ગામમાં ફાયરિંગ કરાયું. જિગ્નેશ ચોટીલા તાલુકાનો ભાજપ પ્રમુખ. પોલીસ કમિશનર જીએસ વલેકે વાડજ સર્કલની ટ્રાફિક વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. સુભાષ બ્રિજ બંધ થતા ટ્રાફિક વાડજ તરફ ડાયવર્ટ. અહીં ટ્રાફિક સમસ્યા થઈ રહી છે. 250 જેટલા પોલીસકર્મીની ટ્રાફિકમાં બદલી થશે. વંથલી સેવા સહકારી મંડળીમાં ખાતર બાબતે ખેડૂતોનો હલ્લાબોલ. નબળી ગુણવત્તાનું ખાતર હોવાની ફરિયાદ. મીઠા જેવું ખાતર મળતું હોવાનો ખેડૂતોનો આક્ષેપ. અમદાવાદમાં રસ્તા પાસે દારૂ ડ્રગ્સને લઈ એનએસયુઆઈનો વિરોધ. સૂત્રોચ્ચાર કરી એનએસયુઆઈ કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો. દારૂબંધીનું ચુસ્તપણે પાલન કરવા યુથ કોંગ્રેસની માંગ. દમણના દરિયા કિનારે દબાણો પર તંત્રનું બુલડોઝર. નિયમો વિરુદ્ધ બાંધકામ તોડી પાડવામાં આવ્યું. ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રની લાલાક. તંત્રની કામગીરીથી દબાણકર્તાઓમાં ફફડાટ. કચ્છના કંડલા પોર્ટ પર બનેલ ગેરકાયદે દબાણો પર સરકારનું બુલડોઝર એક્શન. દરિયાઈ અને સુરક્ષાને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાને રાખી કાર્યવાહી કરાઈ.
વાંકાનેરમાં અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર 10 લાખની કિંમતની સરકારી જમીન પર કર્યું હતું દબાણ. મોરબી પોલીસની કાર્યવાહીથી રીઢા ગુનેગારોમાં ફફડાટ. રાજકોટના અટલ સરોવરમાં મનપા સંચાલિત ચકડોળમાં લોકો 20 મિનિટ સુધી ફસાયા. ચકડોળ ઓપરેટર 100 ફૂટ ઊંચાઈએ લોકો પહોંચ્યા બાદ બંધ કરીને ચકડોળને જતો રહ્યો. ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ટેકાના ભાવે ખરીદ કેન્દ્ર પર લાંબી લાઈન. ટેકાના ભાવે મગફળી વેચાણ માટે ખેડૂતોમાં ઉત્સાહ. દ્વારકામાં આંખલાના પર્યટકો પર હુમલા કર્યાની ઘટનાને લઈ હાઈકોર્ટમાં રજૂઆત. દ્વારકાની શેરીમાં 2000 રખડતા આંખલા. હાઈકોર્ટ નગરપાલિકાના ચીફ ઓફિસર પાસે જવાબ માંગી રહી છે. ભાવનગરના સિહોરમાં આચાર્યની બદલી કરવાની માંગ સાથે ગ્રામજનોએ તાળા માર્યા. ઢાંકણકુંડા પ્રાથમિક શાળાને તાળું મારી વિરોધ નોંધાવ્યો. સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે વિરોધ. પાથરણા અને ફેરિયાવાળાઓએ વરાછા ઝોન ઓફિસે વિરોધ કર્યો. વરાછા કાપોદ્રા સરથાણામાં દબાણ હટાવાતા રોષ. અમરેલીની શેત્રુંજી નદીના પટ્ટામાંથી રેતીની ચોરી. ગેરકાયદે ખનન કરતા 10થી વધુ વાહનો ઝડપાયા. પોલીસે 60 લાખ કરતા વધુનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે દરોડા પાડીને રેતી ચોરી કરતા વાહનો ઝડપ્યા. મહેસાણાના કડીમાં માઇનર કેનાલમાં ગાબડું. ફુલેત્રા ગામ પાસેથી પસાર થતી કેનાલમાં ગાબડું. ગાબડું પડતા આસપાસના ખેતરમાં પાણી ફરી વળ્યું. નુકસાનનું વળતર ચૂકવવામાં આવે તેવી ખેડૂતોની માંગ. વાવ થરાદના ઢીમામાં કેનાલમાં સફાઈ ન થતા ખેડૂતોએ જાતે કેનાલ સાફ કરી. તંત્રએ રજૂઆત ન સાંભળતા ખેડૂતોએ કેનાલ સાફ કરી. મોરબીમાં ત્રિપલ અકસ્માતમાં 2 લોકોના મોત. કાર, રિક્ષા અને બાઇક વચ્ચે થયો હતો અકસ્માત. ઇજાગ્રસ્તને 2 લોકોના સારવાર દરમિયાન મોત. સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમે 719 કરોડની છેતરપિંડી કરનાર ભાવનગરના 10ને ઝડપી પાડ્યા. અલગ અલગ 1594 ગુનાઓમાં સામેલ હતા આરોપીઓ. રાજકોટમાં રોકાણના નામે 26 કરોડની ઠગાઈ કરનાર આરોપીને પોલીસે દબોચી લીધા. માસ્ટરમાઇન્ડ સહિત 7 આરોપીઓની ધરપકડ. $500નું રોકાણ કરાવી નફો આપ્યો હતો. બાદમાં 26 કરોડનું રોકાણ કરાવ્યું હતું. રાજ્યમાં આગામી સમયમાં ઠંડીમાં થશે વધારો. 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધશે. ઉત્તરથી ઉત્તર પૂર્વ દિશામાં પવન ફૂંકાતા ઠંડી વધશે. નલિયામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, આપણા ગૃહમંત્રી અમિત શાહ ચાણક્ય છે. કોને આગળ લઈ જવા અને કોને પાડવા એમને આવડે. એ બધું એમને આવડે. હું શિક્ષક, મને ના આવડે આવું. યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું, અયોધ્યા નગરીમાં આંગણવાડી શૂન્ય છે. મેં રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપતરાયને કહ્યું તો પૈસા ન આપ્યા. હવે 75 આંગણવાડીઓ બનશે.